ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કુદરતી આપત્તિ સમયે નુકસાન સામે આર્થિક વળતર આપવા ખેડૂતોએ રજૂઆત કરી છે। ખેડૂતોને વળતર આપવા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। કમોસમી વરસાદમાં પાક નિષ્ફળ જતા મસમોટું ખેડૂતોને નુકસાન થાય છે। સરકાર જલ્દી નિર્ણય લેશે તેવી ખેડૂતોને આશા છે। અમે ખેડૂત આગેવાન સહદેવસિંહજી, વિદ્યુમનસિંહજી અને હું ભરતસિંહ માનનીય શ્રી વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે કે ગુજરાતના ખેડૂતો અવારનવાર કુદરતી આપત્તિનો ભોગ બની રહ્યા છે। ત્યારે ચાલુ વર્ષે 2025માં ખરીફ સિઝનમાં તમામ ખેડૂતોને વાવણી ખર્ચ 1 વીઘાના 10,000 કે 15,000 રૂપિયા આપે એ અમે માગણી કરવી છે। સરકાર સારી રીતે વાકેફ છે કે સરકારને કુદરતી આપત્તિમાં અવારનવાર ભોગ બને છે, તેની સામે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ વળતર મળતું નથી। તો જ્યાં સુધી કૃષિ નીતિ ન બને ત્યાં સુધી માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના તમામ ખેડૂતોને વાવણી ખર્ચ આપશે તો જ ખેડૂતો ટકી શકશે। અત્યારે ખેતી એટલે ખોટનો ધંધો થઈ ગયો છે, તો ખેડૂતોને ખોટમાંથી ઉગારવા વાવે સરકાર અને લણે ખેડૂત એ વાત કહેવા માટે આજે અમે વડાપ્રધાનશ્રીને લેખિત રજૂઆત કરી છે।